નમસ્કાર. આજે આપણે શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ વિશે વાત કરવાના છીએ. એક એવી સંસ્થા જ્યાં શિક્ષણ દ્વારા આવનારા ભવિષ્યનો મજબૂત પાયો નાખવામાં આવે છે. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ શાળામાં એવું તો શું ખાસ છે. આ જે વાક્ય છે ને એ જ વિવેકાનંદ હાઈસ્કૂલનો મૂળભૂત વિચાર છે. અહીંયા શિક્ષણને ફક્ત માહિતી તરીકે નથી જોવામાં આવતી, પણ ભવિષ્ય માટેની એક સંપૂર્ણ તૈયારી તરીકે જોવામાં આવે છે. અને આ જ દૃષ્ટિકોણ તમને શાળાના દરેક કામમાં જોવા મળશે. પણ આ મજબૂત પાયો એટલે શું અને બને છે કેવી રીતે? ચાલો એને સમજવા માગે શરૂઆત કરીએ શાળાની ઓળખથી અને સમાજમાં તેના સ્થાનથી. જુઓ, આ શાળાનું સંચાલન કરે છે શ્રી આદિવાસી શક્તિ મંડળ, એટલે કે શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ, માણેકપુર. એ ગુણવત્તાયુક્ત શિક્ષણનું બીજું નામ બની ગયું છે. આ સંચાલનને કારણે શાળાનો અભિગમ હંમેશા સમાજ કેન્દ્રિત રહ્યો છે. આ શાળા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી છે અને એ ફક્ત એક શિક્ષણ સંસ્થા નથી, પણ આખા સમુદાય માટે એક વિશ્વાસનું કેન્દ્ર છે. અને સાચું કહું તો આ વિશ્વાસ વર્ષોની મહેનત અને વિદ્યાર્થીઓની સફળતા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી જ કમાયો છે. ભણવા માટે સૌથી જરૂરી શું છે? એકદમ સાચું, યોગ્ય વાતાવરણ. તો ચાલો હવે જોઈએ કે વિવેકાનંદ હાઈસ્કૂલ ભણતર માટે કેવું પ્રેરણાદાયક વાતાવરણ પૂરું પાડે છે. અહીંના જે ક્લાસરૂમ છે ને એ એકદમ હવા ઉજાસવાળા અને પ્રકાશિત છે. હવે આ કોઈ નાની વાત નથી, કારણ કે જ્યારે માહોલ ખુશનુમા હોય ને ત્યારે ભણવામાં ધ્યાન પણ બરાબર લાગે છે. ખાલી પુસ્તકો વાંચીને વિજ્ઞાન ના શીખાય, ખરું ને? એટલા માટે જ અહીંયા એકદમ આધુનિક સાધનોથી સજ્જ પ્રયોગશાળા છે. અહીં વિદ્યાર્થીઓ સિદ્ધાંતોને જાતે પ્રયોગ કરીને શીખે છે, જે તેમની શીખવાની ઈચ્છાને વધુ જાગૃત કરે છે. 75? હા, પૂરા 75 કમ્પ્યુટર્સ છે અહીંયા. આ આંકડો એ બતાવે છે કે શાળા ડિજિટલ શિક્ષણને કેટલી ગંભીરતાથી લે છે. આજના યુગમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી સજ્જ હોય એ ખૂબ જ જરૂરી છે. અને હા, પુસ્તકોની વાત કરીએ તો અહીં એક વિશાળ લાઇબ્રેરી પણ છે. આ ખાલી પુસ્તકોનો ઢગલો નથી, પણ જ્ઞાનનો એવો ખજાનો છે જે વિદ્યાર્થીઓને વાંચવા અને નવું નવું શોધવા માટે પ્રેરણા આપે છે. સારું, સુવિધાઓ તો ઘણી સારી છે, પણ એ સુવિધાઓનો ઉપયોગ કરીને ભણાવનાર કોણ છે? કારણ કે સાચું શિક્ષણ તો શિક્ષકોથી જ આવે છે. તો ચાલો જોઈએ કે અહીં ભણાવવાની રીત કેવી છે. અહીંયા ભણાવવાની રીત પણ એકદમ આધુનિક છે. સ્માર્ટ ક્લાસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એટલે કે શીખવાની આખી પ્રક્રિયા વધારે રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ બની જાય છે, જેનાથી અઘરા વિષયો પણ સહેલાઈથી સમજાઈ જાય છે. પણ જેમ મેં કહ્યું, ટેકનોલોજી તો એક સાધન માત્ર છે. શાળાની અસલી તાકાત તો છે અહીંના શિક્ષકો. એવા શિક્ષકો જેઓ ખૂબ અનુભવી છે, ઉચ્ચ શિક્ષિત છે અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓને દરેક પગલે સાચું માર્ગદર્શન આપે છે. શિક્ષણનો અર્થ ખાલી માર્ક્સ કે ડિગ્રી નથી હોતો. સાચું શિક્ષણ તો વ્યક્તિત્વનો વિકાસ કરે છે. તો ચાલો જોઈએ કે અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શું કરવામાં આવે છે. તમે જુઓ, શાળામાં 1000થી વધુ વિદ્યાર્થીઓ બેસી શકે એવો મોટો એસી હોલ છે. આ ખાલી એક હોલ નથી, પણ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ ભેગા થાય છે, કાર્યક્રમો કરે છે અને પોતાની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવે છે. અહીંયા ભણતરની સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ તો થાય જ છે, પણ એમનો આત્મવિશ્વાસ પણ વધે છે. અને એક બહુ જ મહત્વની વાત, શાળા એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વિદ્યાર્થી પાછળ ન રહી જાય. આખા વર્ષ દરમિયાન જરૂર પડે ત્યારે વધારાના ક્લાસ લેવામાં આવે છે, જેથી દરેકને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે. તો આટલું બધું જાણ્યા પછી જો કોઈ આ શાળા પરિવારનો ભાગ બનવા માંગતું હોય તો એમના માટે ખાસ માહિતી. વાત કરીએ શૈક્ષણિક વર્ષ 2026-27ની પ્રવેશ પ્રક્રિયાની. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 9 અને ધોરણ 11માં એડમિશન હવે શરૂ થઈ ચૂક્યા છે. જેમને પણ એડમિશન ફોર્મ જોઈતું હોય તેઓ સવારે 8 થી 11 વાગ્યાની વચ્ચે શાળામાંથી મેળવી શકે છે. અને જો કોઈને વધારે માહિતી જોઈતી હોય કે કોઈ પ્રશ્ન હોય તો આપ સીધો જ આચાર્ય શ્રી પ્રકાશ એલ આરેકરનો સંપર્ક કરી શકો છો. એમનો સંપર્ક નંબર છે 9726607189. ટૂંકમાં કહીએ તો શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ ફક્ત એક બિલ્ડિંગ નથી, એ એક એવી જગ્યા છે જ્યાં શિક્ષણ, સંસ્કાર
અને સફળતા આ ત્રણેયનો સંગમ થાય છે અને આ જ મજબૂત પાયા પર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની ઇમારત ચણાઈ છે. આ માહિતી માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.